કહેવાય છે ને કે દુનિયામાં ગમે તેટલા પ્રલોભનો કેમ ન હોય, પણ મા બાપના કાળજાના ટુકડા અને લોહીના સંબંધને કોઈ ક્યારેય અલગ કરી શકતું નથી. મોડાસા કોર્ટના પરિસરમાં આજે આવી જ એક સત્ય અને સંસ્કારની જીત થતાં વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. છેલ્લા 6 મહિનાથી પોતાની લાડકવાઈ દીકરીને પરત મેળવવા માટે તમામ કાનૂની તેમજ સામાજિક કસોટીઓમાંથી પસાર થનાર માતાપિતાનો આખરે ભવ્ય વિજય થયો છે. બિલકુલ કોરે. આજથી 6 મહિના પહેલાં જ્યારે દીકરી અચાનક ઘર છોડીને ચાલી ગઈ હતી ત્યારે પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. કોઈ પણ સામાન્ય માતાપિતા આવી સ્થિતિમાં હિંમત હારી જાય, પરંતુ આ પિતાએ હાર ન માની. તેમણે સમાજની મર્યાદા અને કાયદાના દાયરામાં રહીને જે ધીરજ અને મક્કમતા બતાવી તે ખરેખર વંદન કરવા યોગ્ય છે. સામેવાળા પક્ષ દ્વારા દીકરીનો કબજો મેળવવા કોર્ટમાં તમામ પ્રકારના કાનૂની દાવપેચ ખેલવામાં આવ્યા હતા, પણ લોહીના સંબંધો સામે તમામ કાવતરાઓ ધ્વસ્ત થઈ ગયા. મહિલા પોલીસ સ્ટેશન દ્વારા અલ્ફીનાબેનને જ્યારે મોડાસા કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર કરવામાં આવ્યા અને નામદાર ન્યાયાધીશે દીકરીની અંતરાત્માની ઈચ્છા પૂછી, ત્યારે અલ્ફીનાબેને ભારે મક્કમતાથી કહી દીધું કે હું મારી સ્વેચ્છાથી મારા માતાપિતાના ઘરે જવા ઈચ્છું છું. કોર્ટે તુરંત જ દીકરીનો કાયદેસરનો કબજો મા બાપને સોંપવાનો ઐતિહાસિક હુકમ કર્યો. આ સમગ્ર ઘટનાક્રમ એવા તમામ યુવા ધનની આંખ ઉગાડનારો છે જેઓ ક્ષણિક આકર્ષણમાં આવીને મા બાપના વર્ષોના પ્રેમને ભૂલી જાય છે. કાનૂની મહોર સાથે દીકરીને હેમખેમ પરત મેળવવી એ માતા પિતા માટે દુનિયાનો સૌથી મોટો ન્યાય છે. મોડાસાથી ઇન્ડિયન ટીવી ન્યૂઝનો આ ખાસ અહેવાલ. અલ્ફીનાબેનની સામે કબજો મેળવવા માટે અરજદાર મિહિર પંચાલે નામદાર કોર્ટમાં અરજી કરેલી. જે અરજીના કામે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી બચતો બેનશ્રી કોર્ટમાં હાજર થયેલા અને કોર્ટમાં એમને પોતે જુબાની આપેલી છે કે તમે નામદાર કોર્ટ દ્વારા પૂછવામાં આવેલ તમે ક્યાં જવા માગો છો, તો એમને સ્પષ્ટપણે એના માતા પિતાના ઘરે જવાની જવાબ કરેલો અને એ જવાબના આધારે નામદાર કોર્ટે અલ્ફીનાબેનનો કબજો એના માતા પિતાને સોંપવાનો હુકમ કરેલો છે. પોલીસ પ્રશાસન હિન્દુ મુસ્લિમ બંને કોમો પણ આ કામમાં સહકાર આપેલો છે, જેથી કરીને ગામનું વાતાવરણ પણ શાંતિપ્રિય જળવાયેલું છે. મારું નામ મોહમ્મદ ઇદ્રીસ સદા, એડવોકેટ, મોડાસા. આજરોજ મોડાસા કોર્ટમાં મિહિર ભીખાભાઈ પંચાલે મેઘરેજની મહિલા અલ્ફીના રહીમભાઈ બાકરોલિયા સાથે 6 માસ અગાઉ જે લગ્ન કરેલા તેમાં વિવાદ ઊભો થતાં મિહિર ભીખાભાઈ પંચાલે આજરોજ અલ્ફીનાનો કબજો મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરેલી, જેમાં અલ્ફીના રહીમભાઈ બાકરોલિયાને નામદાર કોર્ટમાં હાજર કરતાં નામદાર કોર્ટે અલ્ફીનાનું નિવેદન લીધું અને અલ્ફીનાનું નિવેદન લીધા બાદ અલ્ફીનાએ તેના માતા પિતા સાથે જવાની ઈચ્છા બતાવતા નામદાર કોર્ટે મોડાસા પોલીસ ટાઉન પોલીસને બંદોબસ્ત સાથે અલ્ફીનાને મેઘરેજ એમના માતા પિતાના મકાનમાં મોકલવા માટેનો હુકમ કરેલ છે. અને સાથે સાથે આ બનાવમાં બીજા વ્યક્તિઓની બી પણ જેલમાં એમને કસ્ટડીમાં છે, તેમની પણ જામીન અરજી કરવામાં આવેલ છે, જે હાલ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે.